જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 13 જૂન 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો સિસ્ટમ કર્ણાટકના ભાગો સુધી પહોંચી ગઈ છે. આજે લો પ્રેશરમાં ફેરવાશે, ત્યારબાદ હજુ મજબૂત બને તેવી સંભાવના, જેના કારણે ગુજરાતમાં 14 તારીખથી હવામાનમાં પલટો આવશે. તેમજ મિત્રો સાંજથી વરસાદની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. 15થી લઈને 20 તારીખમાં ગુજરાતના અનેક ભાગોની અંદર સારા વાવણી લાયક વરસાદની પણ સંભાવનાઓ છે. તો વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું. અરબી સમુદ્રની પણ સિસ્ટમ બનવા જઈ રહી છે, તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ તો ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે ચોમાસાની ઘડીઓને જે આવી રહી છે, એવામાં મિત્રો વરસાદના પડઘમ પણ વાગી રહ્યા છે. જે ચોમાસું સ્થિર હતું તે હવે મિત્રો ગઈકાલના રોજથી ફરીવાર સક્રિય બન્યું છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ તે આગળ વધી, તેની સાથે મિત્રો અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે. આ બંને સિસ્ટમો ગુજરાત સુધી આવવાની છે, જેના કારણે ગુજરાતમાં આ 15 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. અત્યારે જે સિસ્ટમની વાત કરીએ તો કર્ણાટકના ભાગો સુધી પશ્ચિમ દિશામાં અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે. આગામી કલાકોની અંદર તે લો પ્રેશરમાં ફેરવાશે. ત્યારબાદ મિત્રો હજુ પણ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બને અને ગુજરાતના ભાગો સુધી આવે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે ચોમાસું ફૂલ સક્રિય થવાનું છે અને ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી 15થી લઈને 20 તારીખ દરમિયાન જોવા મળશે. એટલે કે 17-18 તારીખ આસપાસ ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે. પરંતુ આ સિસ્ટમની અસરોના કારણે મિત્રો ગુજરાતની અંદર 14 તારીખથી હવામાનમાં પલટો આવશે. તેમજ 14 તારીખની રાત્રિથી વરસાદની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. આ સિસ્ટમોને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. તેમજ મિત્રો આ બંને સિસ્ટમને કારણે આ વરસાદી રાઉન્ડ બે ભાગોમાં જોવા મળશે, 15થી 20 તારીખમાં અને 21થી 28-30 જૂન આસપાસ. આ સમયગાળા દરમિયાન ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વાવણી લાયક વરસાદો જોવા મળશે. અમુક ભાગોની અંદર ભારે વરસાદની પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. 14 તારીખની વાત કરીએ તો વાદળોનો ઘેરાવો જોવા મળશે. બપોર બાદથી ઘણા બધા ભાગોની અંદર ઝાપટા પણ પડી શકે છે 14 તારીખ દરમિયાન, અને બપોર બાદ એટલે કે સાંજ દરમિયાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે. 14 તારીખથી રાત્રિ દરમિયાન પણ જેમના ખાસ કરીને ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. દક્ષિણની અંદર સુરત હોય, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, છોટાઉદેપુર, આણંદ, નડિયાદ, બોરસદ એ વિસ્તાર, વડોદરા છે, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી સુધીના જે સરહદી વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ગઈકાલના રોજથી એક સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય છે, જેના કારણે હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. હવે ગુજરાતની અંદર થોડાક દિવસની અંદર ચોમાસાનો પ્રવેશ થાય અને હવામાન વિભાગ સત્તાવાર રીતે ગુજરાતની અંદર ચોમાસાની જાહેરાત કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ 15 તારીખ બાદથી ચોમાસું 2-3 દિવસમાં પહોંચી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. પરંતુ ચોમાસા પહેલાં મિત્રો ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થઈ જશે, જે દર ચોમાસા દરમિયાન જોવા મળતી હોય છે એ મુજબની. પરંતુ ચોમાસાના વરસાદો સારા જોવા મળી શકે છે 15થી લઈને 20 તારીખ દરમિયાન, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદો નોંધાશે, જેના કારણે વાવણી લાયક વરસાદની સંભાવના છે. 15-16 તારીખ દરમિયાન વિસ્તારોમાં પણ વધારો થશે અને વરસાદની તીવ્રતા પણ વધી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા ભાગોની અંદર પણ કડી, દસડા આસપાસના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે. કચ્છના અને ગુજરાતના ઉત્તર ગુજરાતના અન્ય ભાગોની અંદર શક્યતા હાલ ઓછી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના જામનગર આસપાસ, મોરબી, દ્વારકા જેવા ભાગોની અંદર પણ હાલ શક્યતા ઓછી જોવા મળી રહી છે. પરંતુ જૂનના છેલ્લા સપ્તાહની અંદર તેમાં પણ વરસાદો નોંધાશે. વધુ અપડેટ આગામી દિવસની અંદર આપતા રહીશું.